સુરતમાંથી સામે આવેલા એક ચોંકાવનારા કિસ્સાએ ખાનગી સેફ વોલ્ટમાં પોતાનો કિંમતી સંપત્તિ રાખતા હજારો વેપારીઓ અને નાગરિકોની ચિંતા વધારી દીધી છે। સુરતના જૂના અને જાણીતા સેફ વોલ્ટ હાઉસ પૈકીના એક નક્ષત્ર સેફના માલિક અને તેમના દીકરાઓએ લોકર ધારકોએ વિશ્વાસપૂર્વક મૂકેલું સોનું કથિત રીતે કાઢીને બારોબાર વેચી નાખવાનો ગંભીર આરોપ લાગ્યો છે। સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પણ આ ઘટના માત્ર એક લોકર કે એક સેફ વોલ્ટ હાઉસ પૂરતી મર્યાદિત નથી। આ કિસ્સાએ સુરતના ડાયમંડ ઉદ્યોગ અને ખાનગી સેફ વોલ્ટની વિશ્વસનીયતા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। સુરતની ઓળખ ડાયમંડ સિટી તરીકે થાય છે। મૈધરપુરા અને મોરાછાના મિની બજાર સહિતના હીરા બજારોમાં દરરોજ કરોડો રૂપિયાના હીરા, સોનું અને અન્ય કિંમતી વસ્તુઓની લેવડ દેવડ થતી હોય છે। અનેક હીરાના વેપારીઓ પોતાની કિંમતી સંપત્તિ સુરક્ષિત રાખવા માટે ખાનગી સેફ વોલ્ટનો ઉપયોગ કરે છે। લોકો જે જગ્યાને સૌથી વધુ સુરક્ષિત માનીને પોતાની પરસેવાની કમાણી સોંપે છે, એ જ જગ્યાના સંચાલકો સામે ચોરી અને વિશ્વાસઘાતના આરોપો લાગે ત્યારે એક સ્વાભાવિક સવાલ ઊભો થાય છે, શું સુરતના સેફ હવે ખરેખર સેફ નથી રહ્યા? શું નક્ષત્ર સેફમાં બનેલી આ કથિત ઘટના અગાઉથી કરવામાં આવેલા આયોજનના ભાગ રૂપ હતી? શું આ માત્ર એક જ સેફ વોલ્ટ હાઉસ પૂરતો કિસ્સો છે કે પછી અન્ય ખાનગી સેફ વોલ્ટની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા પણ તપાસવી જરૂરી બની છે? આ ઘટના બાદ શું વેપારીઓ ખાનગી સેફ વોલ્ટના સંચાલકો પર પહેલા જેટલો વિશ્વાસ કરી શકશે? આવા અનેક સવાલો હાલમાં સુરતના ડાયમંડ ઉદ્યોગમાં ચર્ચાનો વિષય બન્યા છે, ગોસિપ ચાલી રહી છે। આ મામલે હીરા ઉદ્યોગના અગ્રણીઓ અને સંગઠનો શું વિચારે છે તે જાણવા માટે ત્રિશુલ ન્યૂઝે અલગ અલગ નિષ્ણાંતોના અભિપ્રાયો મેળવ્યા છે। ત્યારે આ અભિપ્રાયો શું છે તે આપણે જાણવાની કોશિશ કરીશું। ત્રિશુલ ન્યૂઝ હંમેશા સમાજને અસર કરતા અને નાગરિકોના હિત સાથે જોડાયેલા મુદ્દાઓ સતત પ્રકાશિત કરતું રહ્યું છે। નક્ષત્ર સેફ જેવી ઘટના ભવિષ્યમાં ન બને એના માટે લોકર ધારકો વધુ જાગૃત થાય તે માટે અમે ડાયમંડ વર્કર એસોસિએશનના ઉપપ્રમુખ એવા ભાવેશ ટાંક સાથે વાતચીત કરી। આ સમગ્ર મામલે ભાવેશ ટાંક શું કહી રહ્યા છે તે સાંભળો। નમસ્કાર। કતારગામની અંદર જે 2 દિવસ બનેલી ઘટના છે, નક્ષત્ર સેફ વોલ્ટની અંદર જે લાખો રૂપિયાનું સોનું જે સેફના માલિકો હતા, એ જ માલિકોએ જે કારસ્તાન કરી ષડયંત્ર રચી અને ચોરી લેવાનું જે ષડયંત્ર કરવામાં આવ્યું છે એની ઉપર પોલીસ ફરિયાદ પણ થઈ છે। ત્રિશુલ ન્યૂઝના અહેવાલની અસર ખૂબ સારી એવી થઈ છે। ત્યારે લોકો સૌથી વધારે સુરક્ષિત માનતા હોય તો પોતાના ઘરને માને છે, પરંતુ એના કરતાં પણ વધારે જો સુરક્ષિત માનતા હોય તો એ માને છે સેફને। તો નક્ષત્ર સેફ વોલ્ટના જે માલિકે આજે કારસ્તાન કર્યું તો સુરતની અંદર સૌથી જૂની પેઢી માનવામાં આવે છે। કદાચ મારા લોકો જે મિત્રો છે એને કીધું કે સૌથી મોટી આ જૂની પેઢી માનવામાં આવે છે। તો સૌથી જૂની પેઢી હોય અને સુરતની અંદર હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અસંખ્ય કારીગરો, એના જે નાના નાના માલિકો હોય, એની જે જમા મૂડી છે એ સેફની અંદર રાખવામાં આવે છે। તો આવા જ સેફ હોલ્ડરો જો આવી રીતે ખોટી રીતે લોકોના પૈસા ચાવ કરવાનું ષડયંત્ર રચતા હોય તો વિશ્વાસ કોની ઉપર કરવો? ત્યારે હીરા ઉદ્યોગના જે નાના જે જોબ વર્ક કરતા વેપારીઓ છે એની આની ઉપર ખૂબ ગંભીર અસર થઈ છે અને આની ગંભીર અસર થવાથી સેફ વોલ્ટ ઉપર વિશ્વાસ કઈ રીતે મૂકવો એ પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઈ ગયું છે। તો તમામ લોકોને આ જાગૃત એટલા માટે છે કે અત્યારે જે તમારી જમા મૂડી છે એ કઈ રીતે તમારી સુરક્ષિત છે। પોલીસ તંત્રને એટલી જ વિનંતી છે કે આમાં નક્કર કાર્યવાહી કરી અને દાખલારૂપ કાર્યવાહી કરી અને આરોપીઓને સજા આપવામાં આવે। નક્ષત્ર સેફના કિસ્સાથી હીરાના વેપારીઓ અને ખાનગી લોકરોના ઉપયોગ કરતા લોકોમાં ઊભી થયેલી ચિંતા અંગે ડાયમંડ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને ડાયમંડ ઉદ્યોગના અગ્રણી ગણાતા દિનેશભાઈ નાવડિયા સાથે પણ અમે વાતચીત કરી છે। વર્ષોના અનુભવના આધારે દિનેશભાઈ નાવડિયાએ ખાનગી સેફની સુરક્ષા, વેપારીઓની ચિંતા, જવાબદારી અને ભવિષ્યમાં રાખવાની જરૂરી સાવચેતીઓ અંગે મહત્વપૂર્ણ અભિપ્રાયો આપ્યા છે। આવો સાંભળીએ દિનેશભાઈ નાવડિયા શું કહી રહ્યા છે। સુરત સિટી એટલે ડાયમંડ સિટી। સુરતની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રી જે ડેવલપ થઈ છે એમાં સરકારશ્રીનો પણ ખૂબ મહત્ત્વનો રોલ છે, પણ સાથે સાથે 2 અગત્યની સર્વિસ છે, એક કુરિયર સર્વિસ અને એક સેફ ડિપોઝિટ વોલ્ટની સર્વિસ। સુરત શહેરની અંદર મૈધરપુરા હોય, ચોકસી બજાર હોય, મિની બજાર હોય, આ તમામ જગ્યા ઉપર ખાનગી કંપનીના ઘણા સેફ ડિપોઝિટ વોલ્ટ વર્ષોથી કાર્યરત છે। લોકો આ સેફ ડિપોઝિટના માલિકો ઉપર વિશ્વાસ કરે છે અને પોતાના કિંમતી ઘરેણાં હોય કે ડાયમંડ હોય અથવા કેશ રકમ હોય નાની મોટી, અથવા નાના મોટા પેમેન્ટો આવ્યા હોય દલાલ આગળ અને પાર્ટી જતી રહી હોય,
આવી રકમો પણ સેફ ડિપોઝિટની હોલ્ડની અંદર લોકો મૂકતા હોય છે. પરંતુ ગઈકાલની જે ઘટના બની છે એ ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે ઘાતક સ્વરૂપ છે. ચોરીઓ થાય નાની મોટી, પણ એ કર્મચારીઓ દ્વારા ચોરીઓ થતી હોય છે. એને લોકો સ્વીકારતા પણ હોય છે કે ભાઈ આ કર્મચારીને ભૂલ છે, એમાં માલિકને કંઈ લેવા દેવા નથી. પણ આ નક્ષત્ર સેફ ડિપોઝિટ હોલ્ડની અંદર જે કાંઈ અઘટિત ઘટના બની છે એ માલિક અને એમના બે સન થઈને આ અઘટિત ઘટનાનો અંજામ આપ્યો છે. હું આવા સમયે જે લોકો સેફ ડિપોઝિટ હોલ્ડ ધારકો હોય એમને નમ્ર વિનંતી કરું છું કે ઓહો આપ કર્યા વગર જે કાંઈ ઘટના બની છે એને આપણે સમજવાની જરૂર છે, આપણે વિચારવાની જરૂર છે. કારણ કે આવી અઘટિત ઘટનાઓને ધ્યાનમાં રાખીને બીજા ઘણા લોકો પણ આનો ગેરલાભ ન ઉઠાવે એનું પણ ધ્યાન રાખવું જ જરૂરી છે. એક સાથે હજારો સેફ ડિપોઝિટ હોલ્ડરના લોકરોમાંથી પોતાનો માલ લઈને જ્યારે રોડ ઉપર જતા હોય છે ત્યારે પણ કોઈ અસામાજિક તત્વો પણ એની રાહ જોઈને ઊભા હોય છે. આનાથી આપણે બચવું જોઈએ. ધીરે ધીરે વ્યવસ્થિત રીતે અને સેફટી રીતે જે કાંઈ માલ હોય એને ટ્રાન્સફર કરતા હોય એ રીતના ધ્યાન રાખીને આપણે માલ એક સ્થળ ઉપરથી બીજે સ્થળ ઉપર લઈ જવો જોઈએ. અને જે સુરત શહેરની અંદર જે સેફ ડિપોઝિટ માલિકો છે એમને પણ હું નમ્ર વિનંતી કરું છું કે આપણે આપણા ધંધાનો વિશ્વાસ કેળવો એ આપણી ફરજ છે. વિશ્વનીયતા ટકી રહે એ પણ આપણી જવાબદારી છે. એની માટે આપણે શું કરવું એ પણ એક રીતે વિચારવાનો સમય આવી ગયો છે. ચાલો સૌ સાથે મળીને આપણે પોતાની કાળજી રાખીને આપણે આપણા ધંધાને સેફ કરીએ. જય હિન્દ, જય ભારત. બંને અગ્રણીઓના અભિપ્રાય પરથી સ્પષ્ટ થાય છે, માત્ર સેફ નામ હોવાથી કોઈ સ્થળને આંખ બંધ કરીને સુરક્ષિત એટલે કે સેફ ના માની શકાય. આ સમગ્ર કિસ્સામાં પોલીસે પોતાની જવાબદારી બહુ સારી રીતે નિભાવી છે, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હવે જાગૃત નાગરિક તરીકે આપણી અને પોતાની ફરજ છે કે કિંમતી સંપત્તિને કોઈને પણ સોંપો તે પહેલાં સંબંધિત સંસ્થા, તેના સંચાલકોની વિશ્વસનીયતા પણ ચકાસવી જોઈએ. ખાનગી સેફમાં લોકર લેતા પહેલાં તેની સુરક્ષા વ્યવસ્થા, સીસીટીવી કવરેજ, પ્રવેશના રેકોર્ડ, ડિજિટલ લોગ, એલર્ટ સિસ્ટમ, અનેક સુવિધાઓની તપાસ કરવી અત્યંત જરૂરી બની છે. આજે સુરતમાં અનેક હાઈટેક સેફ ઉપલબ્ધ છે, જ્યાં લોકર એક્સેસ થતાં જ તમારા વોટ્સઅપમાં કે એસએમએસમાં મેસેજ આવી જાય, જેમાં જાણ કરવામાં આવે છે લોકર એક્સેસ થયું છે. કેટલાક લોકરમાં મલ્ટી લેયર સિક્યુરિટી પણ છે. ડિજિટલ એક્સેસ લોક જેવી સુવિધાઓ પણ આપવામાં આવે છે. શક્ય હોય ત્યાં સુધી બેંક લોકરનો વિકલ્પ પણ વિચારવો જોઈએ, કારણ કે ત્યાં બેંકોમાં સામાન્ય રીતે નિયમિત પ્રવેશ, દસ્તાવેજી પ્રક્રિયાઓ, બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ઉપલબ્ધ હોય છે. જોકે કોઈપણ વિકલ્પ પસંદ કરતા પહેલાં તેની શરતો, સુરક્ષા અને જવાબદારીની સંપૂર્ણ તપાસ કરવી જરૂરી છે. નાગરિકો માટે જરૂરી સાવચેતીઓના કેટલાક અમે નિષ્કર્ષ કાઢ્યા છે. જો તમારી કિંમતી સંપત્તિ કોઈ બેંક કે લોકરમાં રાખવામાં આવી હોય તો દર મહિને અથવા ઓછામાં ઓછા 15 દિવસે લોકરની મુલાકાત લેવી જોઈએ. લોકરમાં રાખેલી વસ્તુઓનું નિયમિત વેરિફિકેશન કરવું જોઈએ. લોકરમાં મૂકવામાં આવેલી વસ્તુના ફોટા પાડવા જોઈએ. સોનું, હીરા, દસ્તાવેજો, રોકડનો રેકોર્ડ પણ રાખવો જોઈએ. શક્ય હોય તો વસ્તુના ફોટોગ્રાફ અગત્યના છે. વજન અને વિગતો, બિલ તેવું અલગ અલગ રાખવું જોઈએ. લોકર એક્સેસ માટે એસએમએસ અથવા વોટ્સઅપ આવતા હોય તો એ સુવિધા પહેલાં લેવી જોઈએ. સેફ હોલ્ડના સંચાલકોની પ્રતિષ્ઠા અને વિશ્વસનીયતા પણ તપાસવી જોઈએ. શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસનો પણ સંપર્ક કરવો જોઈએ. ત્રિશુલ ન્યૂઝે આ મામલો સામે લાવી એક વિસલ બ્લોઅર તરીકેની પોતાની સામાજિક જવાબદારી નિભાવી છે. અમે પ્રયાસ કર્યો છે કે સુરત જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને દેશના નાગરિકોને અમારી અપીલ છે કે તમારી મૂડી, સોનું, ઘરેણાં, હીરા, જીવનભરની પરસેવાની કમાણી કોઈને સોંપો તે પહેલાં આંખ બંધ કરીને વિશ્વાસ ન કરતા. વિશ્વાસ કરો પણ તેને વિશ્વાસને વેરીફાઈ પણ કરજો, કારણ કે તમારી સંપત્તિની સુરક્ષા માટે તંત્ર અને સંસ્થાઓની સાથે તમારી જાગૃતિ પણ એટલી જ જરૂરી છે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.